નમસ્કાર મિત્રો, હું વાસણે રામજી, ખેડૂત જગત એટલે કે આપણી ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા જ ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છીએ। ડેરી ફાર્મ આધુનિક ટેકનોલોજીથી બનાવેલું છે। નાની નાની બાબતો છે એ ખૂબ બારીકાઈથી એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને ઉત્પાદન બહુ સારું લે છે। એ ડેરી ફાર્મની વિશેષતા એ છે કે એને શેડ સૌથી મહત્વનો બનાવ્યો છે। એની ઊંચાઈ છે, ત્યાર પછી એમને ભોંયતળિયું પાકું બનાવેલું છે। એની મહત્વની બીજી વાત છે નસલ। એ સારા દૂધ ઉત્પાદન આપતી નસલ છે। એ ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છીએ અને એ પશુપાલકનો પરિચય આપણે એમની પાસેથી લઈશું। પશુપાલક મિત્રો, તમારું એક નામ જણાવો અમારા મિત્રોને। મારું નામ તો સોલંકી અશ્વિનભાઈ રણછોડભાઈ, ગામ બેલડા। હા, એટલે કે અશ્વિનભાઈ, ગામ બેલડા। હવે અશ્વિનભાઈ, તમે જ્યારે તબેલાની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં કેટલો સમયગાળો થયો હોય છે? મારાથી 17-18 વર્ષ। ઘણો સમય, 17-18 વર્ષ એટલે ઘણો સમય। જ્યારે આપણા વિસ્તારમાં ક્યાંય આ જર્સી ગાય એચએફ ક્યાંય જોવા નથી મળતી હતી, તો ત્યારથી તમે શરૂઆત કેટલી ગાયોથી કરી હતી? તે 2 ગાયોથી। ત્યારે તમારી પાસે 2 ગાયો હતી? 2 ભેંસો। એ તમારી હતી કે બહારથી લઈ આવ્યા હતા? બહારથી નાની ગાયું ગાયું તમે બહારથી લઈ આવ્યા તો એ વખતે કેટલી કિંમતની અંદર તમે ખરીદી કરી હતી? 65,000 ની એક ગાય હતી, એક 51 ની। 65-60 ની આજુબાજુમાં તમે ગાય લઈ આવ્યા હતા। ગાય લઈ આવ્યા હતા કે વાછડી હતી? પેલી વેતરી વાસળી 2 હતી। પેલી વેતરી વાછડી। એ 17-18 વર્ષ પહેલા તમે વાછડી લઈ આવ્યા હતા ને એમાંથી છે આ બધી તમે નસલ તૈયાર કરી। તો કોઈ બી મિત્ર છે કે ખેડૂત છે, પશુપાલન કરવા ઈચ્છતો હોય તો કેવી નસલની પસંદગી કરવી જોઈએ? એચએફ બોરજનું 100% તો હાલે। 100% એચએફ, જેનું દૂધ ઉત્પાદન સૌથી વધારે થતું હોય છે। એચએફ નું એક દિવસનું દૂધ કેટલું મળતું હોય છે? એક દિવસનું સારી હોય તો 24 લીટર 25 લીટર એવું મળે એક દિવસનું। એક દિવસ એટલે કે પર ટકનું આમ ગણો તો 12-13 લીટર સુધી છે દૂધ આપણને આપે। તો અશ્વિનભાઈ ના મતે એવું કેવું છે કે ભાઈ એચએફ ગાય કોઈ બી પશુપાલન કરવા ઈચ્છતા હોય તો એ લોકો પસંદ કરે તો એમને દૂધ ઉત્પાદન સારું મળી રહેશે, એટલે નફાકારક પશુપાલન છે સાબિત થાય છે। તો અત્યારે તમારા શેડની અંદર કુલ પશુઓની સંખ્યા કેટલી છે? 22 પશુઓ છે। એની અંદર જે ભેંસો પણ આવી ગઈ અને નાના વાસરુ અને ગાઉ પણ આવી ગઈ છે। તો આ તમામ 22 પશુઓ છે એમાંથી હાઈએસ્ટ દૂધ ઉત્પાદન કેટલું તમને મળે એક ગાનું? એક ગાનું 24-25 લીટર એક દિવસનું 24-25 લીટર। તો દૂધાળા પશુ તમારે કેટલા? અત્યારે હાલમાં ડ્રાયમાં છે 4 જ છે દૂધાળા। બીજા બાકી ડ્રાયમાં, બાકી 4 જ આપણને દૂધ આપે છે। તો એક દિવસનું દૂધ અંદાજે કેટલું થતું હોય છે? અત્યારે હાલમાં 70 લીટર જેવું થાય એક દિવસનું। એક ભેંસ છે અને 4 ગાય। હા, એટલે કે આપણે ભેંસનું તો આપણે ઘર વપરાશના એની અંદર વપરાતું હોય, અને 4 ગાવું છે એની અંદર તમને પર ડે નું 70 લીટર દૂધ થાય છે। તમારા મતે ભાઈ પશુ એવા રાખો સિલેક્ટેડ જે તમને દૂધ ઉત્પાદન વધારે આપે। એવું નથી કે ભાઈ વધારે પશુ હોય તો દૂધ ઉત્પાદન વધારે મળે છે। ઓછા હોય ને જાજુ દૂધ લ્યો તો ફાયદો થાય, નકર તો મોંઘવારી એટલી છે ત્યારે ભાવ ફળના બધા કેટલા। આ મહત્વની વાત છે। દરેક પશુપાલક જોઈએ ભાઈ ઓછા પશુ એ વધારે દૂધ ઉત્પાદન મળે એ જ નફો। જાજા રાખો એમાં કઈ ફાયદો ન થાય। એટલે કે ઓછા પશુ એવા રાખવાના જે નસલ સારી હોય, જે આપણને દૂધ ઉત્પાદન સારું આવે છે। નસલ સુધારો પેલા ડોઝ સારા મુકાવવા પડે। વાસળિયું તૈયાર કર્યું, વેસાતું લાવો એમાં ફાયદો કઈ ન થાય। આપણે ઘરે જ છે સારા ડોઝ ની પસંદગી કરી અને આપણે ઘરે નાની ધીમે ધીમે શરૂઆત કરવી પડે। ધીમે ધીમે કે ગાય છે તમે બહારથી લઈ આવે ન હોય અથવા એને પછી સારા ડોઝ મૂકી અને તમે તૈયાર કરતા હો, વાસળિયું તૈયાર કરવી પડે, બાકી તબેલો સક્સેસ ન જાય। તો તમારી આગળ જે અત્યારે અમુક વાસળિયું છે તૈયાર તમે કરેલી છે કે તમે ઘરે તૈયાર કરેલી છે કે બહારથી લઈ આવ્યા? બધી અત્યારે હાલમાં ઘરની તૈયાર કરેલી છે, એકેય બહારની નથી। તો એમની સરેરાશ જોઈએ તો કેટલા સમયગાળાની અંદર છે બહુ હાઈટમાં જોવા મળે, એટલે તમને વાત કરી 12 મહિને બીજદાન મૂકી દેવી છે વાસળી। 12 મહિને વજન પૂરો થઈ જાય 300 કિલો। તો એ વાસળીની વધારે સારવાર માટે તમે શું કરો? એને ખોળ પેલા તો એક ટાઈમ નું 3.5 લીટર દૂધ દેવાનું, સાંજે 3.5। એટલે કે એની પહેલેથી જ તકેદારી રાખો જ્યારે હા 2 મહિના સુધી છે એમનું માનું દૂધ આપવાનું। ત્યાર પછી તમે શું એની ધ્યાન રાખો? ખોળ આપણે દાણ આવે વાસળીયું દાણ સ્પેશિયલ આવે એ જ આપવાનું સ્પેશિયલ। હા, એટલે કે જો તમારે ટૂંકા ગાળાની અંદર એમને ફરીવાર દૂધ આપતી કરવી હોય તો એને છે ફરજિયાત 2 મહિના લગી 7-7 લીટર દૂધ પાવું પડે। એમ 7 સુધી આપણે દૂધ એમને આપવાનું પોતાની માને દૂધ હોય કે ન હોય, ત્યારે આપણને સારી નસલ તૈયાર થાય। 15 દિવસનું થાય પછી એને ખોળ શરૂ કરી દેવાનો। તો આપણે
દર્શક મિત્રોને તમારે ઓલા બતાવો કે ભાઈ તમારી વાસળિયું છે એ કેવડી કેવડી થઈ છે અત્યારે હાઈટમાં? આ વાસળી રહી હા આ અત્યારે હાલમાં 7.5 મહિનાની છે આ વાસળી. આ તમારી ઘરે તમારી તૈયાર કરેલી નસલ છે અને 7.5 મહિનાની છે, એટલે તમે બહુ સારી એવી છે. આ 10 મહિના વીટમાં આવી જાય છે. 10 મહિના વીટમાં આવી જશે, એટલે કે ટૂંકા ગાળામાં તૈયાર થઈ આપણો તબેલાનો નફો રહેતો હોય છે. આ બધી વાસળી તમે જાતે તૈયાર બધી કરી ABS ની છે. બધી ABS ની તમે ખુદ જ છે અહીંયા તૈયાર કરો છો. અને આ અશ્વિનભાઈ ના સન પણ છે જે પોતે વેટેનરી ડોક્ટર છે, એટલે એમની દેખરેખ નીચે છે આ તમામ પશુઓ છે તૈયાર થાય છે. આ બધા કરતા નાની છે તો આ બધી વાસળી. જયારે એ પોતે દૂધ આપતી થાય ત્યારે કેટલા લીટર સુધી દૂધ આપશે પેલા વેતરે? આ પેલા વેતરે 15 લીટર આપશે. પેલા વેતરે આ જનાવર એક 15 time લીટર નો. છે દૂધ બે ટાઈમ આપે. 30 લીટર આખો દિવસનું. આખો દિવસનું થઈને 30 લીટર. 30 લીટર. હા એટલે આ બહુ સારું એવું આપણને દૂધ ઉત્પાદન આપે છે. સારા. હવે અશ્વિનભાઈ અમને એક ઈ માહિતી આપો કે ભાઈ આ જનાવર તમે પસંદ કર્યું કોઈ વ્યક્તિએ, તો આને ખ્યાલ કેવો કે પ્યોર HF છે, એના લક્ષણો કેવા કેવા હોય છે? એના લક્ષણો મેન તો આ કાન ટૂંકા હોય ને ગોળ હોય, હા અને આ વાળ રહ્યા ને આમ આગળની સાઈડ આવેલા હોવા જોઈએ, અને મોઢું ટૂંકું હોવું જોઈએ. જો આ ટૂંકું, હા અને ઉપરથી એકદમ લેવલ હોવું જોઈએ, અને ઠાઠેથી ને પકતી હોવી પકતું હોવું જોઈએ, પડે. અને ઊંચી છે જોઈએ. કાન ટૂંકા હોવા પડે, ગોળ હોવા પડે, મોગલી ટૂંકી મેન હોવી એના પડે. વાળ જો અને વાળ આગળ છે એ આવેલા આગળ પડતા નમેલા હોવા જોઈએ છે. તો તમારી આગળ છે આ બધા જ પશુધન જેને કહીએ આપણે પશુધન તરીકે 11 ઓળખીએ છીએ. મહિના 2 વાર હિટમાં આવી ગયું. 11 મહિનાના સમયની અંદર 2 ખેલ હિટમાં આવી ગઈ છે. હા હજી નથી દીધું, વજન ઘટે થોડો. કેટલા વજનની અંદર આપણે એના હિસાબે કેટલા વજનની અંદર આપણે એમને બિદાન આપીએ કાંઈ? એને થવા પડે 300 કિલો 300 કિલો એમનો વજન થાય એટલે આપણે એને બિદાન આપી શકીએ. બીજદાન આપીએ. તો મિત્રો અશ્વિનભાઈ છે એક સારું એવું પશુપાલન કરી રહ્યા છે જે એની અંદર 5 મહિના થઈ ગયા એ વાસળી. અને એમને તબેલાની અંદર એક નાની વાસળી છે જેમને બિદાન 5 મહિના થઈ ગયા છે. વરાખો જ દેખાય. હા. પણ એક મહત્વની વાત છે વાત કરી કે ભાઈ એ કાન ટૂંકા હોવા પડે. એ 2 વર્ષની નથી થઈ વાસળી. 2 વર્ષની નથી અને છતાં એમને બિદાન દેવાઈ ગયું છે આને દેવાઈ ગયું. આને 2 મહિને થયા. આને સેક્સલ આપેલું છે વાસળીનું. વાસળીનું સ્પેશિયલ. હા. એટલે અત્યારે કોઈ પશુપાલન હશે કરવા ઈચ્છતા હોય અને એવા ડોઝ પસંદ કરવાના, વાછડી આવે. વાસળી પેલા વેતરમાં જાજા ડોઝ સેક્સલ જ વાપરવાનો. હા. વાસળી જ આવે અને ઉઠલો ઓછી મારે. પણ તમારે તો અહીંયા જો ડોક્ટર સાહેબ છે તો તો તમારી પહેલી વખત જ સક્સેસ થઈ જાય. પહેલી ખેર જ છે. વાસડા આવે તો 2500 રૂપિયા લે માજનમાં, બરોબર? હા. તો પછી 2500 રૂપિયા ડોઝ માં જ બગાડે ને વાસળી તો આવે. મહત્વની વાત છે કે ભાઈ તમે જે રોકાણ કરો એની અંદર તમને 100% પ્રોફિટ મળવું પડે. એની એની જગ્યાએ નસલ આ 2 લાખ ની તૈયાર થાય ને, આ 2 લાખ ની થાય એક ગા તૈયાર. જયારે તૈયાર થઈને દૂધ આપે પેલા વેતરે ત્યારે છે આપણને 2 લાખ રૂપિયાનું એક નંગ તૈયાર થાય એક નંગ તૈયાર થાય અને 2 લાખ. લગભગ તમે ખરીદવા જાઓ ત્યારે તમારે 50,000 એડ કરીને દેવું પડે છે. આ તો આપણે અને એ સામાન્ય કિંમત મૂકીએ છીએ, ઓરિજિનલ નો આવે પણ આપણે લગભગ આની કિંમત મૂકી ન શકાય, આંકી ન શકાય, કારણ કે આપણે ઘરે તૈયાર થયેલું છે, લોકલ છે, એટલે લગભગ આવા તમે વધારે પૈસા આપો છતાં મળે નહીં. આ પેલા વેતનમાં જ છે આ વાસળી. આની જ છે આ બીજી બધી નજીકના સમયગાળામાં તૈયાર કરેલી છે. બીજો થાય છે 2 મહિનાની વાર. એને સેક્સલ મૂકેલું છે ઓલી મોટી રહી. હવે અશ્વિનભાઈ આ જે સારી નસલની ગાઉ છે એમાં વિશેષ કાળજી હું રાખવી પડે? વિશેષ કાળજી તેને ચોખ્ખું ખવડાવવું પડે. કાંઈ ફંગસ વાળું કાંઈ ન આવવું પડે અંદર. ઘાસ ફંગસ મતલબ કે ફૂગ વાળું કઈ ન આવવું પડે. ફૂગ વાળું કાંઈ ન આવવું પડે. તો સારામાં તમે લીલો સારો આપો કે સૂકો સારો આપો? લીલો સારો, સૂકો સારો, બે આપો. અને જો ટાઈમ હોય તો કટિંગ કરીને આપો, નો ટાઈમ હોય તો આખું નાખી દો. તો સૌથી વધારે ફાયદો છે મારે કટિંગમાં રહે કે આખામાં રહે? કટિંગમાં અનુભવોને આધારે કહે છે કે ભાઈ કટિંગ કરીને આપો તો બગાડ ઓછો થાય છે. બગાડ નહીં, એનો વાઘ હોલવાની તાકાત વધી જાય એટલે દૂધ વધુ થોડું. આપણને જે સારો છે એમાંથી 100% પ્રોફિટ મળે છે. હવે ડોક્ટર સાહેબ ને જ પૂછ્યું કે ભાઈ આ કોઈ બી પશુપાલન કરવા ઈચ્છતા હોય તો પ્રાથમિક સારવાર શું કરવાની કોઈ બી બીમાર પડ્યું હોય? અથવા પ્રાથમિક સારવારમાં તો જો આપણે સૌપ્રથમ ગમે પછી આપણે કોઈ લક્ષણ બીમારી કે આવી તો પેલા એના લક્ષણ જોવાના કે તમારી પશુ છે એના લક્ષણ શું છે. ખાતું પીતું નથી, ખાવા પીવામાં પ્રોબ્લેમ આવે છે કેટલા ટાઈમથી. પછી મેન લક્ષણ કોઈ બીમાર આવે એટલે વાઘ વળતું બંધ થાય. એટલે પેલા તમારી વનથી જો અહીંથી હાથે દવા સારવાર થતી હોય દેશી તો એ ઉપચાર કરવાનો, પણ એમાંથી જો તમને નો રિઝલ્ટ આવે તો ગમે એ પશુ ચિકિત્સકની સલાહ લઈ અને એને યોગ્ય સારવાર. ડોક્ટર સાહેબ ને મત એવું છે કે ભાઈ પેલું કામ છે ખેડૂતે પશુપાલકે કરવાનું છે કે એને
નજર સામે જોવાનું છે કે ભાઈ વ્યવસ્થિત પશુ વાઘોલે છે અથવા એમના નાખોરા સુકાઈ ગયેલા છે, કાન છે ગરમ છે, એ સરસ એમના જે વેટરનરી નું કામ કરતા કરતા પણ એક સારું એવું પશુપાલન કરી રહ્યા છે. તો ચોખાઈ રાખે ને એટલે બીમાર જ ન પડે. અને બીજું અશ્વિનભાઈ કીધું કે ભાઈ આપણો આખો શેડ છે તબેલાનો ચોખાઈ વાળો હોવો પડે. અમે જ્યારથી તમારા તબેલા આવ્યા ત્યારથી ચારે બાજુ સરસ મજાની ચોખાઈ કરેલી છે. એટલે કે જોઈએ તો કોઈ બી બિઝનેસ કરો ત્યાં સૌથી પહેલા ચોખાઈ હોવી જોઈએ, અને ખાસ કરીને જે તબેલો છે તેમાં. ડોક્ટર સાહેબ એક વાત છે અમારા દર્શક મિત્રોને કે ભાઈ કોઈ બી નસલ પસંદગી કરતા હોય ત્યારે તમારી દ્રષ્ટિએ એને કેવા કેવા લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ? નસલ પસંદ, હા, એક તો પશુ જોવાનું કે ઈ કેટલા ટાઈમે દૂધ આપે છે, કેટલો ટાઈમ દૂધ આપે છે. કારણ કે 6 મહિના, 8 મહિના, 12 મહિના આ HF છે એ તમારે જ્યાં સુધી વિહાય ને ત્યાં સુધી દૂધ આપે છે. એટલે જેમ બને એમ આપણે જો બિઝનેસ ની રીતે જોઈએ તો દૂધ આપે એ રીતે જોવાનું. આપણે અમુક પશુ છે એ તમને 4 મહિના 5 મહિના દૂધ આપે તો એને પાછળ મહિના સાચવવાના થાય. એટલે જો પશુ સારો દૂધનો સમયગાળો એનો સારો હોય એવું પશુ લેવાનું આપણે વધારે મહત્વ આપીએ. એટલે કે બને તો એની પેઢી પણ આપણે ચેક કરવાની કે ભાઈ એમની માતાનું દૂધ કેટલું હતું એ ધ્યાનમાં રાખીને આપણે નસલ પસંદગી કરવાની. અને અશ્વિનભાઈએ પોતાના ફાર્મની અંદર છે સારું એવું પશુપાલન છે અપનાવેલું છે, અને પોતે 17-18 વર્ષથી છે આ બિઝનેસ સાથે જોડાયેલા છે. હવે અશ્વિનભાઈ અમને એ વાત કહી દો કે ભાઈ જે દૂધ ઉત્પાદન થાય છે એની અંદર પ્રોફિટના કેટલા % વધતા હોય છે? અત્યારે હાલમાં તો 35% વધે દૂધમાં, પ્યોર બધું ખર્ચ કાઢતા 35%. એટલે કે બીજા બિઝનેસની સરખામણીમાં જોઈએ તો પશુપાલન એક એવો વ્યવસાય છે કે જેની અંદર છે તમને વધારે પ્રોફિટ મળે છે, અને આ દરેક નાના ખેડૂતો માટે બહુ સારો એવો બિઝનેસ છે. મેન દૂધમાં તો ઓછું જ વધે, નસલ તૈયાર કરવી ને એના હિસાબે. બાકી આ વાત ગાયું મોટી થાય વેચવી 12 મહિને ફાયદો થાય ને, પછી એની સામે ખાતર વેચવી એનો ફાયદો થાય. તબેલો એક એવી વસ્તુ છે કે જ્યાં તમને A to Z તમામ જે વસ્તુ હોય છે એનો ઉપયોગ થતો હોય છે, અથવા જો વધારે નસલ હોય તો તમે એને સેલ કરીને પણ આર્થિક ઇન્કમ મેળવી શકો. ત્યાર પછી ગૌખળ છે, ત્યાર પછી ગોબર છે, તમે બધું છે એ ખેતરની અંદર આપો અથવા માર્કેટની અંદર પણ આપી શકો. એટલે અહીંયા દરેક વસ્તુ છે એ તમને નફાના રૂપે છે સાબિત થાય છે. ખૂબ ખૂબ તમારો આભાર અશ્વિનભાઈ, પ્રદીપભાઈ, અને આવા જ અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલની અચૂક મુલાકાત લ્યો.